ગાંધીનગર મહાનગરપાલિકાની 70મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ગૌરાંગ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસ કાર્યોને લઈને 35 મુખ્ય અને પુરવણી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ વિકાસ કામો માટે કુલ ₹39 કરોડના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી છે. ઇન્દ્રોડા વિસ્તારમાં નવા સીસી રોડના નિર્માણ તેમજ પાલજ ટીપી 25 વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અને સિસ્ટમ નાખવાની કામગીરીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. બેઠકમાં 14 ટેન્ડર, 9 નીતિ વિષયક, 2 જનભાગીદારી અને 11 સમય મર્યાદા તથા જથ્થા વધારાના મુદ્દા પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સંપૂર્ણ ટેન્ડરના જે મુદ્દાની ચર્ચા કરીએ તો મુખ્યત્વે એની અંદર ઇન્દ્રોડાની અંદરનો સીસી રોડ માટેનું ટેન્ડર છે. પછી પાલજ ટીપી 25 માં ડ્રેનેજ સિસ્ટમ નાખવા માટેનું ટેન્ડર છે. અલગ અલગ નાના ટેન્ડરો બીજા ગણીએ તો કુલ 39 કરોડની આજુબાજુના ટેન્ડરો આજની આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગની અંદર પાસ થયેલ છે.